જય જય ગરવી ગુજરાત. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા, ફરીથી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા, કોઈ પોલિટિકલ પાર્ટી કે પ્રાઇવેટ એજન્સી દ્વારા નહીં, દેશની શિક્ષણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે એક પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, અલગ અલગ 70 ડાયમેન્શન્સ ઉપર એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ખૂબ સારી વાત છે, અભિનંદન. અરીસો બતાવવા માટે. પણ આપણને ગુજરાતી તરીકે દુઃખ થવું જોઈએ. મારો આ વિડીયો ખાસ વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો અને શિક્ષકો ખાસ સાંભળે. દેશના 784 જિલ્લામાંથી 116 જિલ્લા સુધી ગુજરાતના એક પણ જિલ્લાનું નામ નથી. મિત્રો, આ જવાબદારી કોની? આ દેશનું ભવિષ્ય ક્યારે બનશે? અને નામાંકિત અખબારમાં એમાં 3 રાજ્યોના નામ હતા જે મોખરે છે. દિલ્હી, જેમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણમાં ક્રાંતિ લાવી. બીજું રાજ્ય પંજાબ, જે આમ આદમી પાર્ટી છે. અને ત્રીજું રાજ્ય કેરળ. ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ડૂબી મરવું જોઈએ કે કન્સિસ્ટન્ટલી જેમણે 10-20 વર્ષ શાસન કર્યું હોય એક પણ રાજ્યનું નામ ના આવે. આ ભાજપના નેતાઓ ઈચ્છતા જ નથી કે વિદ્યાર્થીઓ સારું ભણે, કારણ કે સારું ભણશે તો એ લોજિકલી ક્વેશ્ચન કરશે, સવાલ પૂછશે, અને એ તો આ અભણ લોકોને ગમતું નથી. કરોડો રૂપિયા આપણે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ચોપડા પહોંચ્યા ના હોય, શિક્ષકો, વિદ્યાર્થીઓ બધું જ હાજર હોય, પુસ્તકો ના હોય, અને પ્રવેશોત્સવના તાયફા કરવા છે, બ્રાન્ડિંગ અને પબ્લિસિટી કરવી છે. ક્યાં જઈને અટકશે આ વ્યવસ્થા? જેમની કોલેજ ચલાવવાની હેસિયત નથી, એ લોકો યુનિવર્સિટી લઈને બેઠા છે. સ્કિલ અને ઇનોવેશનની ફક્ત વાતો થાય છે, બજેટ ફળવાય છે, પણ ખરેખર સ્કિલ ડેવલપ કોની થાય છે? એક ગુજરાતી તરીકે ગુજરાતની અસ્મિતા બચાવવા માટે આપણે સૌએ જાગવું પડશે. ખૂબ ખરાબ અને કઠણ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણા માટે નહીં, પણ આપણા બાળકોના ભવિષ્ય માટે લાખો રૂપિયાની ફીસ ખર્ચીને આજે મોટા મોટા લોકો તો પોતાના દીકરા દીકરીઓને વિદેશમાં મોકલી દે છે. અને અહીંયા હાલત શું છે? આજનો વિદ્યાર્થી ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે. હજી પણ આપણે નહીં જાગીએ ને તો પછી જે પણ નુકસાન, પતન અને વિનાશ થઈ રહ્યું છે એના જવાબદાર ફક્ત ને ફક્ત આપણે હોઈશું. ખૂબ કરુણ પરિસ્થિતિ છે. સૌએ વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છે. મને એક વાતનો આનંદ છે કે જે મોટા મોટા કહેવાતા આગેવાનો ના કરી શક્યા, એ આ દેશની જેન ઝી કે આજનો વિદ્યાર્થી જાગી ગયો છે. એ સાચું સમજે છે. એને ખબર છે કે ખરેખર એડવાન્સમેન્ટ કોને કહેવાય, સ્કિલ કોને કહેવાય, શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ. કારણ કે ટેકનોલોજીએ એને બતાવ્યું છે કે જર્મનીમાં, કેનેડામાં, અમેરિકામાં, યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં કઈ રીતની શિક્ષણ વ્યવસ્થા છે. દેશની 100-200 યુનિવર્સિટીઓ જોઈ લો, વિશ્વની હરોળમાં આપણે ક્યાંય નથી. તો આ શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે આપ સૌનો સાથ સહકાર જોઈએ. ચિંતકોએ, શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને એક બદલાવ માટે શાલીનતાપૂર્વક એક આંદોલન અને ક્રાંતિ લાવવી પડશે. કારણ કે જો શિક્ષા પાયામાં હશે તો બાકી બધું આપોઆપ ઠીક થઈ જશે. ગુજરાતની અસ્મિતાને વધુ પ્રચંડ અને મજબૂત બનાવવા માટે અને વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ આ શ્લોકને ચરિતાર્થ કરવા માટે આપ સૌના સહયોગની જરૂર છે. દેશભક્ત બનીએ. આવો સૌ સાથે મળી અને ગુજરાતની અસ્મિતાને બચાવીએ.